વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે પ્રકરણ નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજનની પ્રસ્તાવના જોઈ, અધિચ્છદીય પેશી વિશે જોઈ. અધિચ્છદીય પેશીના પ્રકારોની અંદર સરળ અધિચ્છદ પેશીના પ્રકારો જોઈએ. જે આપણે સરળ અધિચ્છદના 3 પ્રકારો જોયા: નાદીશંક, ઘનાકાર અને સ્તંભીય અધિચ્છદ. આ ત્રણેય સરળ અધિચ્છદના સાચા પ્રકાર. પરંતુ ઘણીવાર આ સરળ અધિચ્છદ પેશીના કોષોની અંદર રૂપાંતરિત ભાગો જોવા મળે, રૂપાંતરણ જોવા મળે, અને રૂપાંતરણને આધારે કોષો નવી રચના કરે છે. અને એને અનુલક્ષીને સરળ અધિચ્છદને બીજા 2 પ્રકારોમાં વહેંચવામાં આવી હતી. એમાં પહેલો પ્રકાર તો પક્ષમલ અધિચ્છદ. તો પક્ષમલ અધિચ્છદની આપણે વાત કરીએ તો આ પક્ષમલ અધિચ્છદ પેશી કઈ રીતે ઉત્પન્ન થાય? પક્ષમલ એટલે પક્ષમો ધરાવતી પેશી. તો સરળ અધિચ્છદ પેશીની અંદર ઘનાકાર અને સ્તંભાકાર પેશીના કોષો જો મુક્ત છેડા ઉપર પક્ષમો ધરાવે તો તેને પક્ષમલ અધિચ્છદ પેશી કહે છે. ઘનાકાર કે સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો પક્ષમો ધરાવે તો તેને પક્ષમલ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ તમે જોઈએ તો આ રીતે હોય આકૃતિની. અપક્ષ અને આધાર કોષ. તો ઘનાકાર કે સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો ઉપર જો પક્ષમો ધરાવે તો એને પક્ષમલ અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. પણ અહીં આગળ જો કોષ કેન્દ્ર તળિયાના ભાગમાં હોય તો સમજવાનું કે સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો પક્ષમો ધરાવે છે. અને જો કોષ કેન્દ્ર મધ્યમાં હોય તો સમજવું પડે કે ભાઈ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો પક્ષમો ધરાવે છે, એટલે ઘનાકાર અધિચ્છદ પેશીનું રૂપાંતરણ છે. બરાબર. હવે આ પછી તમે જુઓ કે લક્ષણોની અંદર વાત કરીએ. લક્ષણોની અંદર પક્ષમો ધરાવે છે એટલા માટે પક્ષમલ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરની અંદર એક સ્તંભી છે. એક જ સ્તંભી મુક્ત છેડે પક્ષમો ધરાવે અને નીચેનો છેડો આધાર કલા સાથે જોડાયેલો છે. બરાબર. હવે આ પેશીનું સ્થાન તમે જુઓ. તો આ પક્ષમો જે હશે એ કોઈ પણ દ્રવ્યને ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય કરશે. એટલે આ પેશી હશે એ શ્વાસ વાહિકામાં અને અંડપિંડ નિવાહમાં અંડવાહિની અને તમે જુઓ આ શ્વાસ વાહિકા અને અંડવાહિનીમાં એનું સ્થાન આવેલું છે. કેમ કેવા કરશે કે શ્વાસ વાહિકાની અંદર જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય એટલે હવામાંથી કોઈ પણ સૂક્ષ્મ કણ અથવા રજકણ આપણા શ્વાસ દ્વારા શ્વાસ વાહિનીમાં ન જાય એટલા માટે ત્યાં પક્ષમલ અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય અને પક્ષમલ અધિચ્છદના પેશીના કોષો ઉપર આ રજકણો હશે એ ચોંટી જશે અને ચોક્કસ દિશા તરફથી બહાર ધકેલવાનું કાર્ય કરશે.
અને અંડ માહિતીની અંદર આવેલું જ્યારે અંડકોષ છૂટો પડે અને અંડકોષ છૂટો પડે એ અંડકોષને આગળ ધકેલવાનું કાર્ય કરતું હોય છે. તો એનું મુખ્ય ખાસ કરીને કાર્ય સૂક્ષ્મકણો અને શ્લેષ્મને આગળ ધકેલવાનું કાર્ય આગળ ચોક્કસ દિશામાં ધકેલવું છે. આ એક પક્ષનો હવે બીજો પ્રકાર હતો કે આ ઘનાકાર અને સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો સ્ત્રાવના વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા હોય છે. જે પેશીઓ સ્ત્રાવ કરતી હોય એની અંદર એ સ્ત્રાવના વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા હોય છે. તો એને કહેવામાં આવે છે ગ્રંથીય અધિચ્છદ પેશી. ગ્રંથિ અધિચ્છદ પેશી. તો અહીંયા આગળ આ ઘનાકાર અને સ્તંભાકારના સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો સ્ત્રાવના વિશિષ્ટ કાર્ય સાથે સ્ત્રાવના વિશિષ્ટ કાર્ય સ્ત્રાવના વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતરણ થયેલું હોય તો તેને ગ્રંથિય અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આપણા શરીરની અંદર તમે જુઓ કે લાળ ગ્રંથિ એ પણ સ્ત્રાવ કરતી છે, જઠર ગ્રંથિ એ પણ સ્ત્રાવ કરતી હશે, એના પછી અંતઃસ્ત્રાવ ગ્રંથિ, એટલે આ બધી જે સ્તન ગ્રંથિ, તો આ બધી જે ગ્રંથિઓ છે એની અંદર સ્ત્રાવ થતો હોય અને સ્ત્રાવની અંદર ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો સ્ત્રાવની અંદર મહત્વનું કાર્ય કરતા હોય છે. હવે ગ્રંથિય અધિચ્છદ પેશીના મુખ્ય પ્રકારોની અંદર એક કોષોની સંખ્યાને આધારે પ્રકાર પડતા હોય છે અને બાહ્ય સ્ત્રાવને આધારે પ્રકાર પડતા હોય છે. પહેલો પ્રકાર એવો હતો કે કોષોની સંખ્યાને આધારે કોષોની સંખ્યાને આધારે એટલે એવું કે કોષો સ્ત્રાવ કરતા હોય એ સ્ત્રાવ કરતા કોષોની સંખ્યા કેટલી છે એના ઉપર કોષોની સંખ્યાને આધારે એના બે પ્રકાર પડતા હોય છે. એક કોષીય ગ્રંથિ અને બીજો પ્રકાર હતો બહુકોષીય ગ્રંથિ. એક કોષીય ગ્રંથિનો એક જ કોષ ફક્ત સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. એટલે જે કોષ છે એ જ પોતે ગ્રંથિ છે, એક જ કોષ સ્ત્રાવ કરવાનું કાર્ય કરશે અને જે કોષ છે એ પોતે જ ગ્રંથિ છે. તો એક જ કોષ સ્ત્રાવ કરે અને કોષ પોતે ગ્રંથિ છે, કોષ પોતે જ ગ્રંથિ. અહીંયા આકૃતિ હું તમને દોરું કે માનો કે સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો હતા. આ કોષ પોતે સ્ત્રાવની ક્રિયા કરે, એક જ કોષ પોતે સ્ત્રાવની ક્રિયા કરે તો એક કોષીય ગ્રંથિ કહેવાય. અને આ કોષોને શું કહેવામાં આવે છે? ગોબલેટના કોષો તરીકે ઓળખવામાં આવે છે. કયા કોષો? ગોબલેટના કોષો તરીકે. આ ગોબલેટના કોષો હશે એનું સ્થાન હશે જઠર ગ્રંથિ. સ્થાન કયું આગળ હશે? જઠર ગ્રંથિ. અને આ જઠર ગ્રંથિ શેનો સ્ત્રાવ કરશે? જઠર રસનો સ્ત્રાવ કરશે. શેનો સ્ત્રાવ કરશે? જઠર રસનો સ્ત્રાવ. બીજા પ્રકારની આપણે વાત કરીએ કે બહુકોષીય. તો બહુકોષોની અંદર બે કે વધારે કોષો સ્ત્રાવ કરે, બે કે વધારે કોષો, બે કે વધારે કોષો ભેગા મળીને સ્ત્રાવ કરતા હોય.
તો એની આપણે આકૃતિ દોરવી હોય તો તમે અહીંયા જોશો આ રીતે એક કરતો વધારે કોષો છે અને આ કોષો પોતાનો સ્ત્રાવ આ રીતે એક ગુહાની અંદર ઠાલવા લાગે છે. આ એક કરતો વધારે કોષો છે અને પોતે સ્ત્રાવ કરશે ગુહાની અંદર એકઠો કરવામાં આવશે. તો આ જે કોષને કહેવામાં આવે લાલ ગ્રંથિ. તો લાલ ગ્રંથિની અંદર ઉદાહરણ તરીકે લાલ ગ્રંથિ તમે જુઓ તો લાલ ગ્રંથિની અંદર એક કરતો વધારે કોષો સ્ત્રાવ કરતા હશે અને આ જે લાલ ગ્રંથિ હશે એનું સ્થાન હશે મુખ ગુહામાં. કેવા હશે? મુખ ગુહા. અને મુખ ગુહા શેનો સ્ત્રાવ કરશે? લાલ રસનો સ્ત્રાવ કરશે. શેનો સ્ત્રાવ કરશે? લાલ રસ. તો આ આપણે જોઈએ કોષોની સંખ્યાને આધારે પ્રકાર. હવે બીજો એક પ્રકાર આપણે જોઈએ સ્ત્રાવને આધારે પ્રકાર. સ્ત્રાવને આપણે ગ્રંથિ અધિચ્છદ પેશી જોઈ એ ગ્રંથિ અધિચ્છદ પેશીની અંદર કોષોની સંખ્યાને આધારે પ્રકાર જોઈએ. હવે સ્ત્રાવને આધારે પ્રકાર આવશે બે પ્રકાર આવશે. એક પ્રકાર આવશે બહિઃસ્ત્રાવી ગ્રંથિ અને બીજા નંબરનો પ્રકાર આવશે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો બહિઃસ્ત્રાવી ગ્રંથિની અંદર માનો જઠર હશે, લાળ ગ્રંથિ હશે. એ જે લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે, જઠર ગ્રંથિ જઠર રસનો સ્ત્રાવ કરશે. આ સ્ત્રાવ હશે એ સ્ત્રાવ સીધો નલિકા અથવા તો વાહિનીના પોલાણની અંદર સ્ત્રાવ હાલવામાં આવશે. તો નલિકાના પોલાણની અંદર સ્ત્રાવ કરે છે. નલિકાના પોલાણમાંથી સ્ત્રાવ થઈ અને પછી એનો નિકાલ થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો લાળ ગ્રંથિ અને જઠર ગ્રંથિ. આ ગ્રંથિઓ એવી છે બહિઃસ્ત્રાવી. નલિકાના પોલાણની અંદર સ્ત્રાવ કરશે, નલિકાના પોલાણમાંથી સ્ત્રાવ કરી ત્યાંથી પછી એનો નિકાલ થતો છે. નલિકા અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. અંતઃસ્ત્રાવ આ બહિઃસ્ત્રાવી ગ્રંથિ હશે એ પાચક રસો ઉત્પન્ન કરે છે. હવે આ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે તો આ અંતઃસ્ત્રાવની અંદર નલિકાનું પોલાણ જોવા મળતું નથી. નલિકાનું પોલાણ આ જ્યારે સ્ત્રાવ ઉત્પન્ન કરશે, આ સ્ત્રાવ આ ઉત્પન્ન થયેલો સ્ત્રાવ હશે એ કોષોના આજુબાજુના દ્રવ્યની અંદર ભળી જશે. આજુબાજુના દ્રવ્યો ભળી જશે એટલે કોષોની આજુબાજુ જે દ્રવ્ય આવે આજુબાજુ દ્રવ્યમાં સીધો આ સ્ત્રાવ ખાલાતા હોય છે. તો સ્ત્રાવને આગળ બે પ્રકાર હતા, બહિઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો અહીંયા આગળ તમે જુઓ કે આપણે સરળ અધિચ્છદ પેશી પૂરી કરી. સાચા પ્રકારો 3 જોયા, એના પછી રૂપાંતરિત થયેલા પાછા 2 પ્રકારો જોયા. હવે આપણે આગળનો ભાગ જોઈએ સંયુક્ત અધિચ્છદ.
વધારે સ્તરો, બે કે વધારે સ્તરો જોવા મળે છે. સરળની અંદર એક જ સ્તર હતું, આની અંદર બે થી વધારે છે, બે થી વધારે છે. આપણે આ રીતે જોયું હતું એક આ સર્વ અધિચ્છદ પેશીના કોષોનું સ્તર હતું. આ એના ઉપર ફરી પાછી આ બીજી અધિચ્છદ પેશી ગોઠવાશે, બીજી અધિચ્છદ પેશીના કોષો ગોઠવાશે, વળી પાછી ઉપર ગોઠવાશે. આ રીતે ઉપરા ઉપરી સ્તર જોવા મળે, બે થી વધારે સ્તરો જોવા મળે. આ સંયુક્ત અધિચ્છદ પેશીમાં બે થી વધારે સ્તરો જોવા મળે, એટલા માટે એને બહુકોષી કહેવામાં આવે. બહુકોષી આ એટલા માટે વધારે જોવા મળતા શરીરની અંદર એવી જે જગ્યાઓ હોય તો દ્વિઆંગર સતત ઘસારો થતો હોય. હવે જ્યારે સતત ઘસારો થતો હોય તો ત્યાં આગળ હંમેશા ઉપરનું સ્તર નાશ પામતું હોય. તો જેમ જેમ ઉપરનું સ્તર નાશ પામે તેમ નીચેના કોષો આગળ વધી અને નાશ પામેલા કોષોની જગ્યાએ એ લોકો સ્થાન લેતા હોય છે. એટલા માટે અધિચ્છદ પેશી બહુ સ્તરીય હોય છે. એનું કાર્ય તમે જુઓ. હવે આ પેશી હશે એ આ પેશી સ્ત્રાવ અને શોષણનું મર્યાદિત કાર્ય કરશે. સ્ત્રાવ અને શોષણનું કાર્ય મર્યાદિત પ્રમાણમાં કરશે. એક સ્તરીય સરળ અધિચ્છદ પેશીના કોષો મોટાભાગે સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરતા હોય છે. એટલે આ પેશી સ્ત્રાવ અને શોષણનું કાર્ય નહીં કરે, પણ આ પેશીનું મુખ્ય કાર્ય શરીરની અંદર રાસાયણિક ઘટકો, જે બહારના ઘટકો રાસાયણિક ઘટકો અને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપવાનું કાર્ય. યાંત્રિક આંચકા સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો આ પેશીના કોષો ખાસ કરીને ત્યાં જોવા મળશે. તો આ જે પેશીના કોષો હશે મોટા ભાગે જો આગળ વધુમાં વધુ શરીરની અંદર ઘસારો થતો હશે ત્યાં આગળ આ પેશીના કોષો જોવા મળશે. તો પહેલી આપણે વાત કરીએ કે સૌથી પહેલા ચામડીનું ઉપરનું જે શુષ્ક પડાયેલું હોય એ શુષ્ક પડની અંદર આ પેશીના કોષો જોવા મળશે. તો ચામડીનું શુષ્ક પડ. બીજા નંબરની આપણે વાત કરીએ તો મુખ ગુહા. તો મુખ ગુહાની અંદર પણ અસ્તરની અંદર આ પેશીના કોષો આવેલા હોય છે. મુખ ગુહાની અસ્તર અને પાંખનળી, લાલ, જો આગળ આ બધા પેશીના કોષો આવેલા હોય છે. હવે આ પેશીની આપણે થોડીક વાત કરીએ તો અધિચ્છદ પેશીના કોષો હશે એ અધિચ્છદ પેશીના કોષો ઓછો આંતરકોષીય અવકાશ ધરાવતા હશે. આંતરકોષીય અવકાશ કેવો હશે? ઓછો આંતરકોષીય અવકાશ. અને ઓછો આંતરકોષીય અવકાશ જોવા મળે છે અને એકબીજા સાથે જોડાયેલા હોય છે. આંતરકોષીય અવકાશ અને એકબીજા સાથે જોડાયેલા. અહીંયા તમે આકૃતિમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે ઓછો આંતરકોષીય અવકાશ જોવા મળશે અને એકબીજા સાથે જોડાયેલા હશે. હવે અધિચ્છદ પેશીના કોષો હશે કે અધિચ્છદ પેશીના કોષો અન્ય પેશી સાથે જોડાણ કરેલું હશે. અન્ય પેશી સાથે જોડાણ ધરાવે છે અને અન્ય પેશી સાથે જોડાણ ધરાવે એટલા માટે કોષીય જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. એ શું કહેવામાં આવે છે? કોષીય જોડાણ કહે છે. હવે અધિચ્છદ પેશીના કોષો અન્ય પેશી સાથે 3 પ્રકારે કોષીય જોડાણથી જોડાયેલા હોય છે. કેટલા પ્રકારે? 3 પ્રકારે કોષીય જોડાણથી જોડાયેલા હોય છે.
તો અધિચ્છદ પેશીની અંદર તમે સામાન્ય લક્ષણો તો ઓછો આંતરકોષીય અવકાશ, કોષો એકબીજા સાથે જોડાયેલા છે, અધિચ્છદ પેશીના કોષો તો જોડાયેલા હશે, પણ અન્ય પેશીના કોષો સાથે જોડાણ ધરાવે છે અને એ જોડાણને કોષીય શ્વસન તરીકે ઓળખવામાં, કોષીય જોડાણ કહેવામાં આવે છે. અને આ કોષીય જોડાણ 3 પ્રકારે જોડાયેલા હોય છે. જે કોષીય જોડાણ હશે 3 પ્રકારે કોષીય જોડાણ થયું હશે. પહેલું જોડાણ હતું એ ચુસ્ત જોડાણ અથવા તો દ્રઢ જોડાણ, ચુસ્ત અથવા તો દ્રઢ જોડાણ. બીજા નંબરનું જે હતું એ અભિલગ્ન અથવા તો સંલગ્ન જોડાણ. અને ત્રીજા નંબરનું જે જોડાણ હતું એ પૂરક અથવા તો અવકાશી જોડાણ. અધિચ્છદ, સંયુક્ત અધિચ્છદ પેશીના કોષો અન્ય પેશીના કોષો સાથે 3 પ્રકારે જોડાયેલા હોય છે. એક દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને પરક જોડાણ. આ 3 પ્રકારે જોડાયેલા. આપણે પહેલી વાત કરીએ કે દ્રઢ જોડાણ, તો આ પેશીના કોષો એવી રીતે જોડાયેલા હશે કે પેશીમાંથી દ્રવ્યને બહાર નીકળતા અટકાવે છે. એ રીતે ચુસ્ત જોડાયેલા હશે કે પેશીમાંથી દ્રવ્યને બહાર આવવા દેતા નથી. પેશીમાંથી દ્રવ્યોને બહાર જતા અટકાવે છે. આ રીતે દ્રઢ રીતે જોડાયેલા હશે કે પેશીમાંથી જે દ્રવ્યો છે એ દ્રવ્યને બહાર જતા અટકાવવા માટે એવું ચુસ્ત જોડાણ થયેલું હશે. બીજા નંબરની આપણે વાત કરીએ તો બીજા નંબરની અંદર અભિલગ્ન અથવા સંલગ્ન જોડાણ એટલે જે પાસેના કોષો છે જોડાયેલા હશે. પાસેના કોષો જોડાયેલા હશે ખરા, પણ જોડાણ એક દ્રવ્યથી થયેલું હશે. જે પાસેના કોષો હશે એ સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા, સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા. ઓકે. અને ત્રીજા નંબરની અંદર અવકાશી જોડાણ અથવા પૂરક જોડાણ. તો અવકાશી અથવા પૂરક જોડાણની અંદર એવી વાત આવતી હતી કે ભાઈ એક કોષ હશે, એ બીજો કોષ માનો કે આ કોષ અને આ બીજો કોષ, આ કોષ કેન્દ્ર આજુબાજુ કોષ, કોષો તો જોડાયેલા ખરા, પણ આ કોષમાંથી જે પોષક દ્રવ્ય આવતા હોય આ કોષમાં પાછા દાખલ કરવા પડે, એમાંથી વળી પાછા બીજા કોષમાં દાખલ કરવા પડે, વળી પાછા ચોથા કોષની અંદર દાખલ કરવા પડે. એટલે એકમાંથી કોષરસની અંદર જે પદાર્થો હોય બીજા કોષમાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, ત્રીજામાંથી ચોથામાં જાય. એટલે જે નજીકના કોષો હોય એ નજીકના કોષો તો કોષરસ સાથે જોડાયેલા હોય. નજીકના કોષો હશે એ આ રીતે કોષરસ સાથે જોડાયેલા હશે. આ રીતે આ કોષરસ સાથે જોડાયેલા હોય એટલે આ કોષરસ સાથે જોડાયેલા હશે એટલે આમાંથી દ્રવ્ય આમાં પણ દાખલ થશે, આમાંથી દ્રવ્ય આમાં પણ દાખલ થશે, આમાંથી દ્રવ્ય આમાં દાખલ થશે. અમુક આયનો હશે, નાના અણુઓ હશે, મોટા અણુઓ હશે. આ એક કોષમાંથી બીજા કોષમાં દાખલ થવા માટે કોષરસ સાથે જોડાયેલા હશે. તો એના આપણે પૂરક અથવા અવકાશી જોડાણ તરીકે કહેવામાં આવે છે. તો એની અંદર આપણે લખવું હોય તો કોઈ નજીકના કોષો કોષરસને જોડવાનું કાર્ય કરે છે. નજીકના કોષો કોષરસને જોડવાનું કાર્ય કરે છે. જોડે છે. કેમ જોડે છે? તો આયનો, નાના અણુઓ અને મોટા અણુઓનું સ્થાનાંતર.
એટલે જે આયનો છે નાના મોટા એક કોષમાંથી બીજા કોષમાં બીજા કોષમાંથી ત્રીજા કોષને વહન કરવા માટે પૂરક જોડાણ ધરાવે છે. તો આ મેં તમને સંયુક્ત અધિચ્છદ પેશીની વાત કરી. તો આપણે આજે પહેલો જે પ્રકાર હતો અધિચ્છદીય પેશી એ અહીંયા આગળ આપણે